મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 10 અને અત્યારમાં તૈયાર થઈ ગયા છે। શર્ટ પહેરો એવો કે જંગલમાં જવાના છીએ, એટલે 3 દિવસ માટે ગીરમાં જઈ રહ્યા છીએ। તો અત્યારે તૈયાર થઈ ગયા છીએ, થેલોય તૈયાર થઈ ગયો છે અને બધું માલ સામાન લેવાઈ ગયો। તો હવે નીકળીએ છીએ જામવાડા ગીર, અને કાલ પરમ દિવસ 2 દિવસ આપણે આ વિડીયો ગીરના જ આવશે, તો જોતા રહેજો। ચાલો નીકળીએ છીએ સીધા જામવાડા। મિત્રો વાગ્યા છે 10:15 અને મારી સાથે રાજકોટથી ભાવેશભાઈ ત્રિવેદી આવે છે। તે પણ જામવાડા મારી સાથે રિસોર્સ પર્સનમાં છે, તો એ આવી રહ્યા છે, એટલે એની રાહ જોયો છું। એ આવી જાય એટલે નીકળીએ છીએ સીધા ગીરમાં। અત્યારે બથેશ્વર કેમ્પ સાઇટ ઉપર પહોંચી ગયા છીએ, અને આખા ટેન્ટ છે સરસ મજાનું, ને આ સામે દેખાય છે મહાદેવનું મંદિર છે, બથેશ્વર મહાદેવનું। તો આ ટેન્ટમાં થેલાને રાખી દઈએ અને પછી બાળકો આવી જાય એટલે એને જંગલમાં લઈ જઈએ। મિત્રો અત્યારે જંગલમાં ફરતા ફરતા અહીં નદીના કિનારે આવ્યા છીએ। સરસ મજાનો પાણીનો પોઈન્ટ છે, નદીનો ચાલ્યો જાય છે, આવું જ બતાવું। જુઓ, સરસ મજાનું નદીનું પાણી હાલ્યું જાય છે અને પક્ષીઓ કલરવ કરી રહ્યા છે। અહીંયા થોડીક વાર બેસીએ ને પછી આગળ પાછા જંગલમાં જઈએ। થયા કડાયો વૃક્ષ છે ને એની છાલ સફેદ ને હોય છે। અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે આ કડાયાનું વૃક્ષ છે।
મિત્રો આની અંદર અત્યારે મગર છે, કોઈને દેખાઈ રહી હોય તો કયો. આમ જુઓ અંદર દેખાય છે મિત્રો મગર. આ પાણીની અંદર અત્યારે બેઠી છે ને આ અમારા પગ છે, જુઓ આટલા નજીક છે અમે. પાણીની અંદર આ મગર બેઠી છે મોટી, શિકારની શોધમાં. આખું પાણી હાયલું આવે છે ને એની અંદર આ મગર અત્યારે બેઠી. મિત્રો અત્યારે હવે સાંજ થઈ ગઈ છે ને વાગ્યા છે 6. તો હવે જંગલની બહાર આમ તો હજી નીકળ્યા નથી, પણ જંગલની બહાર મેદાન પ્રદેશમાં આવી ગયા. વિદ્યાર્થીઓ આગળ જતા જાય છે. આ જો વિદ્યાર્થી આગળ છે, તો હવે જઈએ છીએ સીધા કેમ્પ સાઇટ ઉપર. તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે રાતના 7 અને સરસ મજાનું પાછળ આપ જોઈ રહ્યા છો એ નદી જઈ રહી છે ને કેમ્પ સાઇટ ઉપર પહોંચી ગયા છીએ. હવે જમવાનું થઈ જાય એટલે જમી લઈએ ને પછી આપણે અહીં કેમ્પ સાઇટ ઉપર રાત્રે છે તો કેમ્પ ફાયર હશે તો કેમ્પ ફાયરની મજા લેશું. તો અત્યારે હવે થોડીક વાર ફ્રેશ થઈએ, હાથ પગ ધોઈ લીધા છે અને હવે થોડીક વાર ટેન્ટમાં આરામ કરીએ. નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ, ચાલ આપણે ફરવા જઈએ.